આ તરફ વલસાડથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં તિથલના દરિયા કિનારે કરંટ જોવા મળી રહ્યું છે। અરબી સમુદ્રમાં પણ જે અત્યારે અલગ સ્થિતિ જોવા મળી રહી છે, ભારે પવન ફૂંકાવાની સ્થિતિ છે, એની વચ્ચે તિથલના દરિયા કાંઠે ત્યારે કરંટ જોવા મળ્યો છે। મોટી ભરતીના કારણે દરિયો કિનારો પણ ઓળંગી રહ્યો છે। જોકે ભરતીની મોજ માણવા લોકો પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે। અહીંયા મોજું એક આવે અને તેમાં પોતાનો જીવ પણ જઈ શકે તેવી સ્થિતિ, બેદરકારીથી ગમે ત્યારે મોટી હોનારત પણ સર્જાઈ શકે છે। લોકોને દરિયા કિનારેથી દૂર રહેવા પહેલાથી જ અપીલ થઈ છે, ત્યારે તંત્ર વધારે જાગૃતતા ફેલાવે, લોકોને દરિયાથી દૂર રહેવા જણાવે તે જરૂરી છે। તો ગુજરાતમાં હવે વાતાવરણમાં પલટો આવી રહ્યો છે। જો કે હજી ચોમાસું પહોંચ્યું નથી, એ પહેલા જે પ્રી-મોન્સૂન એક્ટિવિટી જોવા મળતી હોય છે તેની અસર અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહી છે। દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, દરિયામાં મોજા પણ ઉછળી રહ્યા છે, અને તેવામાં તિથલ દરિયા કિનારાના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે લોકો એ મજા માણવા તો આવી રહ્યા છે। જો કે તેમની આ મજા કદાચ સજા પણ સાબિત થઈ શકે। જો કે અહીંયા સ્થાનિક પોલીસની સતર્કતા, સજાગતા પણ જોવા મળી રહી છે, લોકોને ત્યાંથી દૂર પણ કરવામાં આવી રહ્યા છે।